પુરુષ અને પ્રકૃતિ શું છે? આધ્યાત્મનો મૂળ વિષય જ ત્યાં આવીને ઊભો રહે છે. આપણા ઉપનિષદોની વાત કરીએ કે આપણા દર્શનશાસ્ત્રોની વાત કરીએ કે વેદોના જ્ઞાનકાળની વાત કરીએ તો એનો મૂળ વિષય જ છે પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિમાં અને ચરાચર જગતની અંદર જે દ્રશ્યમાન કે અદ્રશ્યમાન જે કાંઈ છે પણ પરિવર્તનશીલ છે એ પ્રકૃતિ છે. એનાથી થોડા નીચે આવીએ એટલે અલગ અલગ પ્રકૃતિની અલગ અલગ ઉર્જા છે, તો દેવી અને દેવતાઓના ફોર્મની અંદર છે. અને રહી વાત પુરુષની, તો પ્રકૃતિથી પર છે. પ્રકૃતિથી પર અપરિવર્તનશીલ છે. બરાબર છે? પ્રકૃતિ છે તો ત્યાં 5 તત્વો છે. બરાબર છે? અપરિવર્તનશીલ પુરુષની વાત કરીએ નિરાકાર બ્રહ્મની, તો ત્યાં 5 તત્વો પણ નથી. પ્રકૃતિ છે ત્યાં પરિવર્તન છે, માને સમય છે. બરાબર? મતલબ મન પણ છે. બરાબર છે? પ્રકૃતિથી પર જ્યાં મન પણ નથી, તો સમય કોણ માપે છે? મન જ માપે ને. થોડી વાર બેઠક આપણે કેટલી વાત થઈ તો કે કલાક બાપુ આપણે સત્સંગ કર્યો મનથી, તો ત્યાં મન પણ નથી. મન પણ નથી મતલબ સમય પણ નથી. તો એના અંગ્રેજીમાં ભાષામાં કહીએ તો નો ટાઈમ એન્ડ નો સ્પેસ. એક સ્થિતિ છે જેને ભગવદ્ ગીતાના અધ્યાય 2 અને શ્લોક નંબર 16 થી 21 સમજીએ કે પાર્થ આત્મા તો નિત્ય है, सनातन है, शाश्वत है. આ પુરુષ માટેની જ વાત છે. ન તો આત્મા કભી જન્મ લેતી है, न कभी मृत्यु होती है. आत्मा तो बस पार्थ है. મતલબ એ એમના એમ જ છે, ત્યાં સમયને એને કાંઈ લેવા દેવા નથી. જે વ્યક્તિ આ સંપૂર્ણ પ્રકૃતિને ધારણ કરી એનાથી પર જતો રહે છે ને, એટલે એ સાધનાની અંદર મારા ગુરુજી એમ કે કૃષ્ણ અને રામ પણ તમારામાંથી બાજુમાંથી નીકળી જાય ને અડધો કલાક પહેલાં, તોય તમને કાંઈ ફરક પડે નહીં. કેમ કે ત્યાં સમય ટાઈમલેસ થઈ જાવ છો તમે.